વેલકમ બેક ફ્રેન્ડ્સ. આગળના લેક્ચરમાં આપણે સજીવના જીવનકાળ વિશેની ચર્ચા કરી હતી અને હવે પછીનો ટોપિક જે છે એ લેસન નંબર 1 બરાબર, સજીવોમાં પ્રજનન. એમાં જો આપણે આગળ વાત કરીએ હવે તો પ્રજનન એટલે શું અને એમાં કયા કયા પ્રકારના પ્રજનન સજીવોમાં જોવા મળતા હોય છે તો એના વિશેની આપણે એમાં ચર્ચા કરીએ. આગળ આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ કે પ્રજનન એ સજીવનું એક મુખ્યત્વે લક્ષણ જે છે એ લક્ષણમાંનું એક સૌથી અગત્યનું લક્ષણ જેને આપણે પ્રજનન તરીકે ઓળખીએ છીએ અને પ્રજનન જે છે એના દ્વારા સજીવ જે પોતે નવી સંતતિ ઉત્પન્ન કરવા માટેની સક્ષમતા ધરાવતો હોય છે. તો પ્રજનન વિશેની જો આપણે વાત કરીએ તો પ્રજનન એટલે શું કે સજીવ દ્વારા નવી જે સંતતિ નિર્માણની ક્રિયા, બરાબર, સંતતિ નિર્માણની જે ક્રિયા છે એ ક્રિયાને પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, સૌથી પહેલી વસ્તુ કે એને પ્રજનન કહે છે. અને આગળ આપણે વાત કરી છે ઓલરેડી કે પ્રજનન એ સજીવનું એક લક્ષણ, પ્રજનન એ સજીવનું આગવું લક્ષણ છે. બરાબર છે, સજીવનું આગવું લક્ષણ છે. હવે બીજી વાત આપણે એ પણ જાણીએ છીએ કે સજીવના જીવનકાળની અંદર એમાં અલગ અલગ પ્રકારના આપણને તબક્કાઓ જોવા મળતા હોય છે. તો સજીવના જીવનકાળમાં કયા કયા તબક્કા જોવા મળતા હોય એના વિશેની જો આપણે વાત કરીએ તો સજીવના જીવનકાળમાં મુખ્યત્વે આમ જોઈએ તો 3 તબક્કા, પણ અહીંયા આપણે વાત કરીશું 4 તબક્કા જોવા મળે છે. બરાબર, 4 તબક્કા જોવા મળે છે. તબક્કા જોવા મળે છે. હવે આ 4 તબક્કા કયા કયા છે તો એમાં સૌથી પહેલો જો તબક્કા વિશેની જો આપણે વાત કરીએ તો સજીવના જન્મથી લઈને આ તબક્કા ગણવામાં આવે છે. તો એમાં સૌથી પહેલો તબક્કો છે એને આપણે કહીએ છીએ જુવેનાઇલ ફેઝ અથવા જુવેનાઇલ તબક્કો. બરાબર, આ સૌથી પહેલો તબક્કો છે. એટલે જન્મથી વાત કરીએ છીએ ત્યારે આપણે સજીવના જન્મ, તો સૌથી જો પહેલા આપણે જન્મથી શરૂઆત કરીએ, બરાબર, જન્મથી જો આપણે તબક્કાની વાત કરીએ તો સજીવનો સૌથી પહેલા આવશે જન્મ. જન્મ પછીનો તબક્કો કયો આવશે તો કે જુવેનાઇલ ફેઝ. બરાબર, જુવેનાઇલ ફેઝ એટલે કે જુવેનાઇલ તબક્કો. ચલો, જુવેનાઇલ તબક્કા પછી સજીવનો કયો તબક્કો આવશે તો પછી આવશે એનો પુખ્તતા, એટલે પુખ્તતા અથવા પુખ્ત અવસ્થા. પુખ્ત અવસ્થા. ચલો, આ અવસ્થા પછીની અવસ્થા એની અંદર આપણે શું જોવા મળશે તો પછી જોવા મળશે એની અંદર જીર્ણતા. જીર્ણતા એટલે શું? જીર્ણતા એટલે વૃદ્ધત્વ. બરાબર, જીર્ણતા એટલે વૃદ્ધત્વ. અને વૃદ્ધત્વ પછી આપણને એમાં શું જોવા મળશે તો અંતે એની અંદર પછીનો તબક્કો છે મૃત્યુ. તો અહીંયા જો આપણે જન્મ પછીની વાત કરીએ તો અહીંયા હું એને આને પહેલો તબક્કો કહું છું. બરાબર, કે જન્મ પછીનો જે તબક્કો શરૂ થાય એ જન્મથી, એ છે જુવેનાઇલ તબક્કો. હવે એ પુખ્ત અવસ્થા સુધીનો તબક્કો છે જુવેનાઇલ. બીજો તબક્કો છે પુખ્ત અવસ્થા, પુખ્તતા. બરાબર, ત્રીજો તબક્કો જે છે એમાંનો એ છે જીર્ણતા અથવા વૃદ્ધત્વ. અને ચોથો તબક્કો અને અંતિમ તબક્કો છે એમાંનો મૃત્યુ. એટલે સજીવની અંદર સામાન્ય રીતે આપણને આવા જે 4 તબક્કા છે એ 4 તબક્કા આપણને એની અંદર જોવા મળતા હોય છે. અને એ 4 તબક્કાને પરિપૂર્ણ થઈ સજીવ જન્મથી લઈને મૃત્યુ સુધીનો જે એનો જીવનકાળ છે એ એમાંનો જે તબક્કો છે જે પુખ્ત અવસ્થા દરમિયાન આપણને સામાન્ય રીતે જોવા મળતો હોય છે એ તબક્કો એટલે સજીવમાં જોવા મળતો પ્રજનન. હવે પ્રજનન છે એની અગત્યતા શું છે? બરાબર, પ્રજનનની અગત્યતા શું છે તો એના વિશે જો આપણે વાત કરીએ કે પ્રજનનની અગત્યતા શું છે. પ્રજનનની અગત્યતા હવે એના વિશે આપણે એ પણ જાણીએ છીએ કે
પ્રજનન એ નવી સંતતિના નિર્માણ માટે ખાસ એમાં અગત્યનો ભાગ આપણને દ્વારા ભજવતો જોવા મળતો હોય છે અને પ્રજનન દ્વારા જે કોઈ પણ સજીવ છે એ સજીવ એની જાતિની જાળવણી માટે પણ પ્રજનનની પ્રક્રિયા એ પણ એના માટે ખાસ જરૂરી છે. એટલે સૌથી પહેલી વસ્તુ આપણે જો વાત કરીએ કે જાતિની જાળવણી માટે, બરાબર, જાતિની જાળવણી માટે અને બીજી વસ્તુ ખાસ એ જાતિની જાળવણી જે છે એના માટે એ પ્રજનન આવશ્યક છે. શા માટે આવશ્યક છે? તો કે તેનાથી તે સંતતિ નિર્માણ કરી શકે છે. બરાબર, આ યાદ રાખજો ખાસ કે તે સંતતિ નિર્માણ કરી શકે. બીજું કે એ જે કોઈ પણ એના વારસાગમન અથવા તો જે કોઈ પણ એના વારસાગત લક્ષણો છે એ વારસો જાળવવા માટે પણ પ્રજનન જે છે એ એટલું જ અગત્યનો ભાગ ભજવે છે. અને બીજી વસ્તુ એ છે કે પ્રજનનની પ્રક્રિયા જે છે, બરાબર, તેના દ્વારા આ જે તબક્કાની આપણે ચર્ચા કરીએ છીએ, જો પ્રજનન થાય તો નવો સજીવ જન્મે, તો સજીવ મૃત્યુ પામે, એટલે આ બધા તબક્કા જે છે એ પ્રજનન દ્વારા જળવાઈ શકે છે. એટલે તેના દ્વારા એમાં કયા તો કે જુવેનાઇલ તબક્કો, બરાબર, જુવેનાઇલ તબક્કો, જુવેનાઇલ, પછી એ જ રીતે એમાં પુખ્તતા, એવી જ રીતે એની અંદર આપણે જીર્ણતા, આ જે તબક્કા છે, બરાબર, જીર્ણતા અને મૃત્યુ જેવા એના જે તબક્કા છે એ તબક્કા એમાં જળવાય છે. એટલે એના માટે પણ પ્રજનન જે છે અગત્યનો ખાસ એમાં જરૂરી છે. બીજું જો આપણે એમાં વાત કરીએ તો પ્રજનનની પ્રક્રિયા દરમિયાન જાતિ વિકાસ, ઉદ વિકાસની જે પ્રક્રિયા છે, બરાબર, જનીનિક ભિન્નતા છે એ તો જ એમાં ઉત્પન્ન થઈ શકતી જોવા મળે છે. તો પ્રજનન દ્વારા એમાં જાતિ વિકાસ અથવા તો જેને આપણે કહીએ છીએ એમાંનો ઉદ વિકાસ, બરાબર, અથવા જેને ઉદ વિકાસ અને ખાસ એની અંદરની જે જનીનિક ભિન્નતા, એ જનીનિક ભિન્નતા એ પણ આપણને એમાં જોવા મળે છે. એટલે આ પ્રજનન પ્રક્રિયાના પરિણામે એની અંદર આપણને જાતિ વિકાસ અને ઉદ વિકાસ જે છે એ આપણને જોવા મળતા હોય છે. અને ખાસ કે પૃથ્વી ઉપર જે છે એ પૃથ્વી પર આપણને એની જે જીવ સાતત્યતા જે છે, બરાબર, જીવ સાતત્યતા એ એમાં જળવાય છે. તો આ બધી જ બાબતો જે છે એ બાબતો માટે પ્રજનન એ એમાંનો સૌથી અગત્યનો એક બાબત ગણી શકાય કે પ્રજનન જે છે સજીવનું એક મુખ્ય લક્ષણ જે છે આપણે વાત કર્યા કરે આપણે ગણી શકાય છે. પ્રજનનની શું અગત્યતા છે, બરાબર, એના વિશેની પણ એમાં આપણે ચર્ચા જે છે એ આપણને દર્શાવી છે. હવે એક વસ્તુ આપણે એ પણ જાણીએ છીએ બધા કે સજીવને પ્રજનન માટે, બરાબર, સજીવને પ્રજનનની ક્રિયા છે એ પ્રજનન ક્રિયા માટે ખાસ કરીને એનું જે નિવસન તંત્ર છે એ નિવસન તંત્ર, બરાબર, એમાંનું નિવસન તંત્ર એટલે જ્યાં સજીવ જે છે એ રહેતો હોય એનું જે નિવસન તંત્ર એ આપણને જે જોવા મળે છે એ નિવસન તંત્ર, એની અંદરના જે કોઈ પણ એમાંના જે આંતરિક બાબતો આપણને જોવા મળતી હોય, બરાબર, આંતરિક દેહ ધર્મ વિદ્યા અને અન્ય પણ એવા પરિબળો છે અને અન્ય પરિબળો, બરાબર, જે પ્રજનન પર અસર કરતા છે, બરાબર, પ્રજનન પર અસર કરતા છે. તો પ્રજનન પર કોણ અસર કરે છે? તો પ્રજનન પર અસર કરતી જે બાબતો છે એની અંદર જો આપણે વાત કરીએ તો પ્રજનનની અંદર અસર કરે છે સૌથી પહેલા તો નિવસન તંત્ર એટલે શું? તો કે સજીવનું નિવાસ સ્થાન, અહીંનું નિવાસ સ્થાન. હવે આપણે એ પણ જાણીએ છીએ કે કેટલાક સજીવો જે છે એ પ્રજનનની પ્રક્રિયા માટે જો એને યોગ્ય પર્યાવરણની પરિસ્થિતિ જો ન મળે, યોગ્ય નિવસન તંત્ર ન મળે તો એ પ્રજનનની પ્રક્રિયા માટે એકી બીજી જગ્યાએ માઇગ્રેટ થતા હોય છે, એટલે સ્થળાંતર થતા હોય.
આપણે જોઈએ છે કે ભાઈ ઘણા બધા પક્ષીઓ, વિદેશી પક્ષીઓ એ ભારતમાં આવતા હોય છે, ભાવનગરમાં આપણે આવતા હોય છે, બરાબર. એ અન્ય વિસ્તારોમાં પણ આપણને જોવા મળતો હોય. ગીર વિસ્તારમાં ઘણા બધા આવે છે, નળ સરોવર વિસ્તારમાં ઘણા બધા આવે છે, જૂનાગઢ વિસ્તારમાં ઘણા બધા આપણને આવે છે. તો એ બધા શેના માટે આવે છે? તો મુખ્યત્વે એ પ્રજનનની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની જાળવણી માટે અને એ પ્રજનનની પ્રક્રિયા પરિસ્થિતિમાં એ દર્શાવતા હોય છે, એટલા માટે બધા પક્ષીઓ ત્યાં માઇગ્રેટ થતા હોય છે બીજી જગ્યાએ. એટલે એ યોગ્ય નિવાસસ્થાન અને તાપમાન ખાસ એ એના માટે ખાસ અગત્યનો ભાગ ભજવતા હોય છે. તો આ વાત થઈ બાહ્ય જે પરિબળો છે એના વિશે. હવે બીજી વાત કરીએ આપણે કેટલાક આંતરિક દેહધર્મ વિદ્યાની અંદર જો આપણે વાત કરીએ તો એ પણ પ્રજનન માટે ની બાબત અગત્યની ગણી શકાય. જેમ કે પરિપક્વતા, એમાં પ્રજનન અંગો જે છે એ સંપૂર્ણ રીતે વિકસિત થયેલા હોવા જરૂરી છે. લિંગી પ્રજનનની વાત કરીએ તો અલિંગી પ્રજનનની વાત કરીએ તો એની અંદર એ પ્રકારની વિશિષ્ટ જે કોઈ પણ અલિંગી પ્રજનન માટે બીજાણુ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોય, બીજાણુધાનીઓની નિર્માણની ક્ષમતા હોય, કોષ વિભાજન પ્રેરવાની જે ઘટનાઓ હોય, તો આ બધા જ માટે બરાબર આ બધી જ પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ માટે એ દેહધર્મ વિદ્યાની બાબત જે છે આપણે જેને ગણતા હોઈએ છીએ એ પણ એના ઉપર આપણને 100% અસર કરતી જોવા મળતી હોય છે. અને અન્ય પણ પરિબળો કેટલાક એવા છે જેમાં ઘણા બધા પરિબળોનો સમાવેશ થઈ શકે છે, બરાબર. એ પછી બાહ્ય પરિબળો હોય કે આંતરિક પરિબળો હોય કે પછી કોઈ પણ જાતિઓની સંખ્યા હોય કે પછી એવા અન્ય કોઈ પણ પરિબળો હોય કે કોઈ સ્પર્ધાની જે જાતિઓ થતી જે સ્પર્ધા હોય એની બાબતો હોય, તો એ પણ અન્ય પરિબળો તરીકે એની અંદર લેવામાં આવે છે. તો આમ પ્રજનન ઉપર પણ ઘણી બધી બાબતો છે એ આપણને અસર કરતી જોવા મળતી હોય છે. હવે આ બધી બાબતોના આધારે જો આપણે વાત કરીએ તો મુખ્યત્વે સજીવોની અંદર આપણને બે પ્રકારના પ્રજનન એમાં થતા જોવા મળતા હોય છે, બરાબર. તો સજીવો બે પ્રકારના પ્રજનન એમાં આપણને જોવા મળતા હોય છે. તો એના વિશે જો વાત કરીએ તો સજીવમાં મુખ્યત્વે બે પ્રકાર પ્રજનન જોવા મળે છે. હવે એ કયા કયા બે પ્રકારના છે? તેમાં સૌથી પહેલો પ્રકાર છે અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન, બરાબર. અલિંગી પ્રજનન જેમાં કોઈ પણ પ્રકારના લિંગી જન્યુઓ ભાગ લેતા નથી, માત્ર એક જ પિતૃ દ્વારા આ પ્રકારનું પ્રજનન જોવા મળે, જેને આપણે અલિંગી પ્રજનન તરીકે ઓળખી શકાય. અલિંગી એટલે લિંગી પ્રજનન નહીં, લિંગી જન્યુઓ કે લિંગી પ્રજનન અંગો એમાં ભાગ નથી લેતા, બરાબર. તો એટલા માટે એને અલિંગી તરીકે ઓળખવામાં આવે છે. તો અલિંગી પ્રકારનું પ્રજનન જે છે એ આપણે જોવાનું. બીજું જે છે એ છે લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનનની અંદર લિંગી પ્રજનન અંગો સજીવમાં વિકસિત થતા જોવા મળતા હોય છે અને એ લિંગી પ્રજનન અંગો જે છે એ ના દ્વારા એમાં પ્રજનન પ્રક્રિયા આપણને જોવા મળતી હોય છે. તો આ વાતથી સજીવના પ્રજનન જે છે એ કયા કયા પ્રકારે આપણને થતું જોવા મળે છે એના વિશે આપણે એમાં ચર્ચા કરી, બરાબર. અલિંગી પ્રકારનું જે પ્રજનન છે એ પ્રજનનના બે પ્રકારો લિંગી અને અલિંગી વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. પણ એ પહેલા આપણે જે વાત કરી એ ફરીવાર એવા રિવાઇઝ કરી લે ટોપિક આપો કે પ્રજનન એ સજીવ અને સંતતિ નિર્માણની ક્રિયા માટે થતી એક અગત્યની પ્રક્રિયા છે, બરાબર. જે સજીવને એક આગવું લક્ષણ આપણે એમાં જોવા મળતું હોય છે અને દરેક સજીવ પ્રજનન પ્રક્રિયાઓ માટે એ પોતાની હંમેશા જે કોઈ પણ પ્રવૃત્તિમય જોવા મળતો હોય છે અને એના જીવનકાળની અંદર મુખ્યત્વે જે તબક્કા જોવા મળતા હોય છે એ તબક્કા વિશે આપણે ચર્ચા કરી, બરાબર. જન્મથી જુવેનાઇલ ફેઝની શરૂઆત થાય કે સૌથી પહેલો તબક્કો જેને આપણે જુવેનાઇલ તબક્કા તરીકે ઓળખી શકાય, બીજો તબક્કો પુખ્તતા અથવા પુખ્ત અવસ્થા, ત્રીજો વૃદ્ધત્વ અથવા જીર્ણતા અને અંતિમ તબક્કો એડલ્ટહુડ, બરાબર. એટલે પ્રજનન શા માટે જરૂરી છે અને પ્રજનન જે છે એના દ્વારા સજીવ એમાં કયા કયા પ્રકારે પ્રજનન દર્શાવે છે, લિંગી અને અલિંગી પ્રજનન, બરાબર. જેના વિશે આપણે એમાં આગળના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એમાં ચર્ચા આગળ કરીશું. તો આટલી વસ્તુ જે છે એને વ્યવસ્થિત એકવાર જોઈએ અને એનો અભ્યાસ તમારે